Good morning to all of Unit 3 માં SPB ચોથું અને પાંચમું ચેપ્ટર પ્લાન્ટ લોકેશન અને પ્લાન્ટ લેઆઉટ થોડી ઘણી એની જે જરૂરી ઇન્ફોર્મેશન છે એની અત્યારે આપણે ડિસ્કશન કરી લઈએ છીએ. પ્લાન્ટ લોકેશન એટલે જગ્યા સાથે જોડાયેલો કન્સેપ્ટ છે કે ભાઈ તમે अगर ऑर्गेनाइजेशन स्ट्रक्चर તમે અભ્યાસ કરી ગયા તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એકવાર ડિસાઈડ તો કરી દીધું. એ ડિસાઈડ કર્યા પછી કઈ જગ્યાએ તમારું ઓર્ગેનાઇઝેશન તમે ડેવલપ કરશો, એ સુટેબલ પ્લેસ કઈ છે કે જ્યાં આગળ એ પ્લાન્ટ તમારો એસ્ટાબ્લિશ કરો તો ઇઝીલી તમારા ઓબ્જેક્ટિવ તમે અચીવ કરી શકો. એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જોવા જાવ તો વિથ અ મિનિમમ કોસ્ટ મેક્સિમમ જે અચીવમેન્ટ છે એમાં જગ્યા પણ એક અગત્યનો ભાગ ભજવે છે. લોકેશન, તમારું બિઝનેસ યુનિટ કઈ જગ્યા ઉપર આવેલું છે એના ઉપર એ આધાર રાખે છે અને એના માટે અસર કરતા પ્લાન્ટ લોકેશન એટલે કે તમારું જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો આખો પ્લાન છે એ પ્લાન્ટ તમે જે જગ્યાએ એસ્ટાબ્લિશ કરો છો એ જગ્યાની દ્રષ્ટિએ એનું મહત્વ શું છે, શા માટે ઓર્ગેનાઇઝેશનને સ્ટાર્ટ કરતા પહેલા એની જગ્યા એટલી જ મહત્વની છે જેટલું તમારો ઓબ્જેક્ટિવ. તેનું ઇમ્પોર્ટન્સ શાના આધારે રહેલું છે અને અસર કરતા ફેક્ટર્સ કયા છે તે અને એમાં જે સબ પોઈન્ટ છે તે ઓવરઓલ આપણે જનરલી સામાન્ય એક ડિસ્કશન કરી લઈએ કે પ્લાન્ટ લેઆઉટ એ શું દર્શાવવા માંગે છે. બરોબર છે, તો કે એફિશિયન્સી ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટ રિલેટ્સ ટુ ધ સુટેબલ લોકેશન ઓફ પ્લાન્ટ. બરોબર છે, તમારી પ્રોડક્શન મેનેજમેન્ટ કેપેસિટી એ ક્યાંક ને ક્યાંક તમારી જગ્યા કેવી અવેબિલિટી છે એના ઉપર એ નિર્ભર કરે છે. ઘણીવાર એવું થાય બહુ માસ લેવલ પર પ્રોડક્શન કરવાનું હોય અને જ્યાં તમારું પ્રોડક્શન મેનેજમેન્ટ એરિયા છે બહુ કન્જેસ્ટેડ હોય, બહુ લિમિટેડ હોય, તો ત્યાં આગળ તમે જોઈએ એટલું સારી સિસ્ટમથી પ્રોડક્શન ફેસિલિટી તમે ડેવલપ ના કરી શકો. એ પ્રમાણેની એની ફેસિલિટી હવા, ઉજાસ, પાણી, બરોબર છે, મુવમેન્ટ માટેની જગ્યા, વર્ક પ્લેસ કરવા માટે જે એક એટમોસ્ફિયર જો હોવું જોઈએ તો એ બધું મળવું જોઈએ તો તમે એ વાતાવરણમાં સારી રીતે પ્રોડક્શન કરી શકો. તો એ જે સિસ્ટમ છે એને આપણે એવું કહી શકીએ કે પ્રોડક્શન મેનેજર તરીકે તમારે એ જગ્યા જોવી જોઈએ કે કઈ જગ્યાએ તમે વસ્તુનું સુટેબલી પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરી શકો. ઘણીવાર આપણે નહીં કહેતા કે આ જગ્યા ના ચાલે, ગમતા કે આ વસ્તુની અહીંયા અવેબિલિટી નથી, તો એ બધી જ વસ્તુઓ પ્રોડક્શન માટેની જે જરૂર છે ફેસિલિટી એ બધી એસ્ટાબ્લિશ થઈ શકે એવી હોય તો ત્યાં તમારે એ જગ્યાને પ્લાન્ટ લોકેશન તરીકે પ્લાન્ટ એસ્ટાબ્લિશ માટે ને તમે સિલેક્ટ કરી શકો. The main object of an industrial concern is to maximize the profit through minimization of cost of the production. અને પાછું એ લોકેશન એવું હોવું જોઈએ જે મેં તમને પહેલા જ કીધું કે મિનિમમ એનામાં કોસ્ટ થવી જોઈએ. એ જગ્યાએ તમે પ્રોડક્શન પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરો છો તો ખર્ચ ઓછામાં ઓછો આવવો જોઈએ અને સામે તમારો મેક્સિમાઇઝ પ્રોફિટ કવર થવું જોઈએ. સપોઝ કે મારે એવું મટીરિયલ, એવી વસ્તુનું પ્રોડક્શન કરું છું કે જેનું મટીરિયલ મને બીજા સ્ટેટમાંથી મળે છે અને એ સ્ટેટમાંથી હું અહીંયા લાવું અને પછી ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ ને બધાનો કોસ્ટ ગણીને પછી હું પ્રોડક્શન ગણું તો મારી કોસ્ટ વધી જાય છે. પણ એના બદલે એ પ્લાન્ટ નજીકના એરિયામાં હું ત્યાં આગળ એસ્ટાબ્લિશ કરી દઉં, ત્યાંથી જ મને રો મટીરિયલ મળે અને ત્યાં ઓછી કોસ્ટમાં પછી હું એને ડિસ્ટ્રીબ્યુશન કરું તો એની કોસ્ટ ઓછી આવે છે. તો ઇટ્સ અ બેટર લોકેશન કે હું જ્યાં આગળ મારી બિઝનેસ ફર્મ છે, મારી ઓફિસ છે, ત્યાં જ હું બિઝનેસનું વસ્તુનું પ્રોડક્શન કરું એવું જરૂરી નથી. અને એટલે જ આજે કંપનીઓના મેઇન ઓફિસ અને એના પ્લાન્ટ લોકેશન અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે છે કે જે તમારો મેક્સિમાઇઝ પ્રોફિટ કવર કરે અને કોસ્ટ મિનિમાઇઝ કરે. બરોબર છે. ધીસ ઇઝ પોસિબલ વેન ધ ફર્મ ઇઝ લોકેટેડ એટ અ રાઇટ સાઇટ. અને ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારું ફર્મ પ્રોપર જગ્યાએ, જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ હોય. બરોબર છે.
નાઉ સી ધ ઇમ્પોર્ટન્સ, એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો બેસ્ટ પોઈન્ટ આ લે છે, તો એની પર જ ધ્યાન રાખો. કોસ્ટ સ્ટ્રક્ચર, ઇમ્પોર્ટન્સ અમને સમજાય કે પ્રોફિટેબિલિટી વધારે જળવાવી જોઈએ અને કોસ્ટ ઓછી મેન્ટેન થવી જોઈએ, એવા પર્પઝથી પ્લાન્ટ લોકેશન ફિક્સ કરવામાં આવે છે. મેઇન પર્પઝ એનો આ જ છે. અને બીજું, ડિફિકલ્ટ ટુ શિફ્ટ ઇન અનધર પ્લેસ, કારણ કે એકવાર તમારું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મોટા પાયા પર હોય, જ્યાં તમે પ્રોડક્શન સિસ્ટમ કરો છો, તમે એકવાર કોઈ જગ્યાએ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરી દીધો, પછી એવી જગ્યાએ હોવું જોઈએ કે ઇઝીલી તમારે જ્યાં લઈ જવું હોય ત્યાં તમે મૂવ કરી શકો. જનરલી એ બહુ ડિફિકલ્ટ કામ છે, છતાંય પણ આજે અલગ અલગ એરિયામાં મેં તમને કીધું એ પ્રમાણે રો મટીરિયલ અવેબિલિટી અલગ અલગ એરિયામાં છે. તો તમારા પ્લાન્ટ મશીનરી પણ તમે એવા રાખો, એવા ચૂઝ કરો જે તે વખતે કે એક જગ્યાએથી રો મટીરિયલ તમને અવેલેબલ થઈ ગયું, ત્યાંનો સ્ટોક સફિશિયન્ટ છે, તો બીજી સાઈડ ઉપર તમે ત્યાં આગળ એ પ્લાન્ટ મશીનરીને ઇઝીલી મૂવેબલ કરી શકો. કારણ કે મૂવેબિલિટી બહુ ડિફિકલ્ટ વર્ક છે, અને એટલા માટે જ્યાં આગળ તમારે મટીરિયલ અવેબિલિટી હોય તો એવા વિસ્તારોમાં જ આવા પ્લાન્ટ જોઈ વિચારીને એસ્ટાબ્લિશ કરવા જોઈએ, જેથી કરીને વારંવાર એની શિફ્ટિંગ કોસ્ટ પણ તમારે કરવી ના પડે. અધરવાઇઝ કદાચ મે બી માની લો કે શિફ્ટ થઈ ગયા, પણ એની કોસ્ટ તો એ વધી જાય. તો એ શિફ્ટિંગ કોસ્ટ ઓછી આવે, એટલા માટે એને પ્રોપર લોકેશન જોયા પછી તમે એને એસ્ટાબ્લિશ કરવું જોઈએ. હવે પ્લાન્ટ લોકેશન નક્કી કરતી વખતે કયા કયા ફેક્ટર્સ છે જે તમારે કન્સિડર કરવાના, એટલે કે તમારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો એ વસ્તુના ઉત્પાદન કરતી વખતે, જગ્યા પસંદ કરતી વખતે, તમારે જગ્યા સિલેક્ટ કરતી વખતે કયા કયા પરિબળો ધ્યાનમાં લેવાના, તો એને મેઇન 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. તો એ મેઇન 3 પાર્ટ છે. સિલેક્શન ઓફ રિજિયન, પ્રદેશ. નહીં આપણે કહેતા કે અમુક વસ્તુનું ઉત્પાદન અમુક પ્રદેશમાં જ થાય છે. સપોઝ કે આજે માની લો કે તમારું કોફી પ્લાન્ટ છે, ચોકલેટ પ્લાન્ટ છે કે ટી પ્લાન્ટ છે, તો જ્યાં આગળ એ અમુક ચોક્કસ પ્રદેશોમાં જ એનું ઉત્પાદન થતું હોય, તો એ જ પ્રદેશમાં તમારું પ્લાન્ટ તમે લોકેશન એની ફિક્સ કરો, એની જગ્યા ત્યાં ફિક્સ કરો. બીજું છે સિલેક્શન ઓફ કોમ્યુનિટી, સમાજ. તમે જે પ્રોડક્ટ બનાવવા જઈ રહ્યા છો એ કયા સમાજના લોકો માટે, એનું કલ્ચર ક્યાં છે, એવા સોસાયટીના લોકો ક્યાં છે કે જે તમારી બનાવેલી વસ્તુ ત્યાં આગળ યુઝેબિલિટી થાય છે, તો એના સમાજમાં જ ત્યાંના નજીકના વિસ્તારમાં એ કોમ્યુનિટી જ્યાં હોય ત્યાં જ તમારે એ વસ્તુનું શું કરવું જોઈએ? પ્રોડક્શન કરવું જોઈએ. તો એને કહેવાય સિલેક્શન ઓફ કોમ્યુનિટી. બરાબર છે. અને ત્રીજું છે સિલેક્શન ઓફ સાઇટ. તમારા પ્રોડક્શન માટે જો તમારી જગ્યા મહત્વની હોય, તો એ જગ્યા કયા એરિયામાં તમને મળે છે એટલા મોટા પ્રમાણમાં કે જ્યાં તમને બધી ફેસિલિટી મળી શકે, તો એ સાઇટ જ્યાં દેખાતી હોય, જ્યાં જગ્યા મળતી હોય, ત્યાં તમારે કામ કરવું પડે. તો એના માટે એને સેન્ટેન્સ વાઇઝ આ રીતે કહેવાય, એટલે તમને MCQ માં આવું આપી દે કે ફોર ધ પ્લાન્ટ લોકેશન, to establish the plant location, determination of region where the plant is to be located is based on the, તો ત્યાં તમને ખ્યાલ આવવો જોઈએ સિલેક્શન ઓફ રીઝન ની વાત કરે છે. તો આ રીતે ત્રણેયમાં આપ્યા છે. ચોઇસ ઓફ સિટી where the plant is to be situated, એવી જગ્યા, એવું શહેર પસંદ કરો કે જ્યાં આગળ તમારો એ પ્લાન્ટ તમે એસ્ટાબ્લિશ કરી શકો, જેને કહેવાય સિલેક્શન ઓફ કોમ્યુનિટી. આજે તમે અમુક પ્રકારની પ્રોડક્ટની વસ્તુ જુઓ તો આજે તમારા અમુક ઇન્ટિરિયર વિલેજમાં કે ગામડા લેવલે એની ડિમાન્ડ જ ના હોય, સિટી એરિયામાં જ એની ડિમાન્ડ હોય, તો ત્યાં પછી તમારી એવી વસ્તુના પ્રોડક્શનનો પ્લાન્ટ તમારે એવા શહેરોમાં જ એસ્ટાબ્લિશ કરવા જોઈએ. અને ચોઇસ ઓફ અ પર્ટિક્યુલર સાઇટ ફોર ધ પ્લાન્ટ, કે આજે અમુક વસ્તુ માટે સપોઝ કે આજે સિમેન્ટનું પ્રોડક્શન કરવું છે, તો એના માટેની સાઇટ ફિક્સ જ છે કે ભાઈ દરિયા કિનારાની નજીકની આસપાસની જગ્યાએ તમારી સાઇટ હોવી જોઈએ. તો એ પ્રોડક્ટના બેઝ ઉપર એની જગ્યા તમે નક્કી કરો કે ભાઈ આજે કોફીના પ્રોડક્શન માટે કે ઢોળાવવાળી જમીનનો વિસ્તાર હોવો જોઈએ, તો જ તમારું રો મટીરિયલનું પ્રોડક્શન થાય, તો ત્યાં તમારે સ્પેસિફિક જગ્યાએ એરિયા પસંદ કરવો પડે, તેને કહેવાય સિલેક્શન ઓફ સાઇટ. હવે એમાંથી અહીંયા તમને સિલેક્શન ઓફ રીજન, એના પરિબળો એટલા જ આપણે ઓવરઓલ ડિસ્કશન કરીએ છીએ કે જગ્યા પસંદ કરતી વખતે પ્રદેશ, આખો વિસ્તાર કેવી રીતે, આખો રીજન કેવી રીતે સિલેક્ટ કરાય, એના માટે કયા કયા પરિબળો અફેક્ટ કરે. એમાં પાછા બે પ્રકારના છે, પ્રાઇમરી ફેક્ટર્સ અને સેકન્ડરી ફેક્ટર્સ. બરોબર છે. તો પ્રાઇમરી ફેક્ટર્સ ની અંદર શું કીધું છે જો ઓવરઓલ કે રો મટીરિયલ્સ, તો તમારે એવી જગ્યા પસંદ કરવાની કે રો મટીરિયલના પોઈન્ટ ઓફ વ્યૂ કે જ્યાં ટુ મિનિમાઇઝ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એન્ડ ટુ એન્શ્યોર રેગ્યુલરલી સપ્લાય ઓફ રો મટીરિયલ. એટલે એવો પ્રદેશ વાઇઝ નક્કી કરવાનો હોય તમે રો મટીરિયલના કારણે, તો એરિયા સ્પેસિફિક એ વિસ્તારમાં તમારું પ્રોડક્શન પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે.
તો ત્યાં પણ એવી જગ્યા પસંદ કરવાની એ પ્રદેશમાં પણ કે તમને નજીકના વિસ્તારમાં તમારું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછામાં ઓછી થાય અને જ્યારે જોઈએ ત્યારે ઇઝીલી મટીરિયલ બલ્કી ફોર્મમાં તમને અવેલેબલ બની શકે, જેથી કરીને બલ્કી એન્ડ વેટ લૂઝિંગ મટીરિયલ વેટ લૂઝિંગ ઘણી વસ્તુ એવી હોય કે દૂરના સ્થળેથી ટ્રાન્સપોર્ટ થતી હોય તો ત્યાંથી અહીંયા આવતા સુધી ઘણીવાર વજનમાં ઘટાડો થઈ જાય તો એ લોસ પણ તમારે સફર કરવો પડે, પણ નજીકના જ એરિયામાં તમને વસ્તુ મળી જતી હોય તો એનું ઇવોપરેશન ને વેટ લોસ ને બધું ઓછું થાય તો એ રીતે બેનિફિટ મળે. તો જ્યારે રો મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જગ્યા પસંદ કરો છો એમાં એ પણ જોવાનું પાછું કે એ વિસ્તારમાં નજીકથી પાછું એ જ રીઝનમાં ગયા પણ એ રીઝનમાં ઇન્ટિરિયર તમે પસંદ કરી દીધી જગ્યા પ્લાનની કે જ્યાં ખર્ચ એટલો ને એટલો જ થાય તો એ મિનિંગલેસ છે. તો ત્યાં આગળ આ બધું મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇઝીલી ટ્રાન્સપોર્ટ થવું જોઈએ, એની કોસ્ટ ઓછી થવી જોઈએ, રેગ્યુલર બેઝ પર સપ્લાય મળી શકતો હોય, વેટ લોસ ઓછો થાય એવું એરિયા હોય ત્યાં તમારે એનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાનો. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું જો sugar factory is located in that area where sugar cane is cultivated. કારણ કે સુગર એ નેચરલ બેઝ ઉપર શેરડીમાંથી ઉત્પાદન થાય તો શેરડી તમે હજારો કિલોમીટર આજે એવું કહેવાય મહારાષ્ટ્રમાં શેરડી થાય પણ ગુજરાતમાં પ્લાન્ટ નાખ્યો હોય તો મહારાષ્ટ્રમાંથી શેરડી નાસિકની આગળ પુનાની આગળથી તમારે સ્ટોક આવતો હોય એમાં ઇવોપરેશન થાય જ, પાણી ઓછું થાય જ એટલે ઘટ પડે, એ કોસ્ટ વધી જાય તમારી, બરોબર છે. સિમિલરલી સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઇઝ લોકેટેડ નિયર ધ આયર્ન એન્ડ માઇન્સ એન્ડ કોલ માઇન્સ. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ એવા એરિયામાં તમારે ડેવલપ કરવી જોઈએ, કેમ કે સ્ટીલના પ્રોડક્શન માટે આ બે વસ્તુ જોઈએ છે, કાચું લોખંડ આયર્ન માઇન્સ જોઈએ અને કોલસો જોઈએ છે. એમાં આ બંને વસ્તુની જે ખાણો હોય એની આજુબાજુના વિસ્તારમાં તમારે પ્લાન્ટ લેઆઉટ પ્લાન્ટ લોકેશન નક્કી કરવું પડે, પ્લાન્ટની જગ્યા નક્કી કરવી પડે. પછી છે પ્રોક્સિમિટી. પ્રોક્સિમિટી શાના માટે છે? ટુ મિનિમાઇઝ ધ ટ્રાન્સપોર્ટ કોસ્ટ, ખર્ચ ઓછામાં ઓછો કરવા માટે, બરાબર છે, એન્ડ ટુ એન્શ્યોર ક્વિકલી ડિલિવરી ઓફ ગુડ્સ, ઝડપથી ગુડ્સ મળી શકે એના માટે. પ્રોક્સિમિટી ટુ માર્કેટ એટલે કે જ્યાં માર્કેટ હોય, કારણ કે તમે વસ્તુનું પ્રોડક્શન કરશો તો પાછું એનું વેચાણ કરવાનું છે, એવી જગ્યા પસંદ કરો કે જ્યાંથી ઉત્પાદન થયા પછી નજીકના માર્કેટમાં તમે એનું વેચાણ કરી શકો, તો એવી જગ્યા તમારે પસંદ કરવાની. તો તમારો પ્લાન્ટ એવી જગ્યાએ એસ્ટાબ્લિશ કરો કે વસ્તુના ઉત્પાદન પછી એમાં પણ મિનિમમ કોસ્ટ સાથે ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરીને તમે એનું સેલિંગ કરી શકો, બરાબર છે. તો અહીંયા પ્રોક્સિમિટી ટુ માર્કેટનો મતલબ થાય ટુ લોકેટ અ પ્લાન્ટ નિયર ધ માર્કેટ, કે જ્યાંથી ઇઝીલી તમારો સેલિંગ પ્રોસિજર પણ તમે અમલમાં મૂકી શકો, બરાબર છે. પછી છે અવેલેબિલિટી ઓફ પાવર, ફ્યુલ એન્ડ વોટર. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન માટે આ ત્રણ વસ્તુ જરૂરિયાત છે, તો તમે એવી જગ્યા પસંદ કરો જ્યાંથી તમારે જેટલા જથ્થામાં પાવર, ઇલેક્ટ્રિસિટી જોઈએ છે, બળતણ જોઈએ, બરોબર છે, પાણીનો પ્રવાહ જોઈએ, કારણ કે પાણી પણ આજે પ્રોડક્શનની અંદર આપણી ડેઈલી લાઈફની અંદર ઘણા હજારો ટન પાણી વાપરી નાખીએ છીએ વર્ષની અંદર, એવું કહીએ તોય ચાલે. પછી પ્રોડક્શન માટે તો ઘણું બધું વોટર સપ્લાય રિક્વાયરમેન્ટ ને બધું જોઈએ, તો જ્યાં ફૂલ્લી તમને પાવર સપ્લાય મળી રહેતો હોય, ફ્યુલ એટલું મળી રહેતું હોય, વોટર સપ્લાયની ફેસિલિટી બલ્કી ફોર્મમાં હોય, ત્યાં તમારે એ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાનું ડિસિઝન લેવું જોઈએ, બરાબર છે. એટલે મોટા ભાગના તમે જોવો છો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવી જગ્યાએ હોય છે કે જે આજુબાજુ નદી કિનારો હોય, દરિયા કિનારો હોય અને ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટીનું પણ તમારે કદાચ પ્રાઇવેટ પ્લાન્ટ ડેવલપ કરવો હોય તોય થઈ શકે. ઇવન ગવર્મેન્ટ પણ એ એરિયામાં સૌથી વધારે હાઈ પાવર ઇન્ટેન્સિટી લાઈન જતી હોય, બરાબર છે, અને ફૂલ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય અવેલેબલ હોય એવા વિસ્તારમાં જ તમારે પ્લાન્ટ ડેવલપ કરવાનું વિચારણા કરવી જોઈએ. આ બધા પ્રાઇમરી ફેક્ટર્સ છે. બીજું છે ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન ફેસિલિટી, બરોબર છે. તો તમારો પ્લાન્ટની જગ્યા એવી પસંદ કરો કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન, ઘણીવાર આપણે નહીં કહેતા બહુ ઇન્ટિરિયર વિસ્તાર હોય તો પેલો વ્યક્તિ રેન્ટ વધારી દે, આવે તો ખરો, ઘણીવાર કાચા રસ્તા, એ તો અત્યારે સારું છે કે બધી જગ્યાએ આરસીસી રોડ ને બધી ફેસિલિટી થઈ ગઈ છે. અધરવાઇઝ વ્યક્તિ તમે બિઝનેસની અંદર જોવા જાવ તો વ્યક્તિ એવું કહે કે બહુ અંતરિયાળ વિસ્તારમાં હોય ને તેનો રેટ ચાર્જીસ વધી જાય, કમતા કે રસ્તા સારા ના હોય, ટાઈમ પણ વધારે જાય, એની મેન્ટેનન્સ કોસ્ટ પણ એના વ્હીકલની વધારે આવે, આ બધી વસ્તુના કારણે તમારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય. પણ આજે રોડ ઉપર જ હોય, સિટી એરિયામાં જ હોય તો આ બધું પ્રોબ્લેમ ઓછા થઈ જાય, એટલે ઇઝીલી રેન્ટમાં, ઇવન તમારો ગુડ્સ ઓછો હોય, બલ્કમાં ના હોય, છતાં બીજા વ્યક્તિનો ગુડ્સ હોય તો એને એક જ ટ્રીપની અંદર 2-3 વ્યક્તિઓના કામ મળી શકતા હોય, ઇઝીલી અવેલેબિલિટી હોય એના માટે, તો વ્યક્તિ ઇઝીલી તમને શું કરી શકે, ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે, એમાં પણ મિનિમમ કોસ્ટમાં તમને મળે.
પણ આજે ઇન્ટિરિયર એરિયામાં હોય તમારા માટે સ્પેશિયલ જે ગુડ્સ લઈને આવવાનું હોય કે તમારી સર્વિસ આપવાની હોય તો ત્યાં આગળ આ બધા ચાર્જીસ વધી જાય, ટ્રાન્સપોર્ટેશનના પણ અને કોમ્યુનિકેશનના પણ. બરોબર છે. ઓકે. પછી છે અવેલેબિલિટી ઓફ ચીપ એન્ડ સ્કિલ લેબર. તો જ્યાં આગળ તમે જે એરિયામાં તમારું આ બધું મટીરિયલ હોય અને ત્યાં આગળ તમારો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરો તો તેના આજુબાજુના લોકોને એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાં કામ કેવી રીતે કરવું એનું નોલેજ પણ હોય. અને એ નોલેજ ધરાવનાર વ્યક્તિ ત્યાંથી કામ કરવાવાળા ઇઝીલી ઓછી કોસ્ટમાં લેબર વર્ક પણ ઓછા લેબરની અંદર ઓછા સેલેરીની અંદર ઘણા બધા સ્કિલ ઇન્ટેલિજન્સ ધરાવતા કે જે એટલીસ્ટ તમારા ફિલ્ડની અંદર તો કામ કરી શકે એવા લેબર તો ત્યાંથી તમને મળી શકે. પણ આજે એ જ લેબરને તમે સિટી એરિયામાં કે દૂરના પ્લાન્ટ પર દૂરની જગ્યાએ બોલાવો તો એમનો બધો એમને પણ જે બધા અલગ અલગ પ્રકારના ચાર્જીસ છે, બેનિફિટ છે, સેલેરી છે, એ બધું તમારી કોસ્ટ વધી જાય. બરોબર છે. ભલે પછી એમની આવડત એટલી ને એટલી જ રહેવાની છે પણ એ સ્કિલના બેઝ ઉપર એમને એ જે તમારે જે કામ કરવાનું છે, તમારે જે પ્રોડક્શન કરવાનું છે એ પ્રોડક્શન માટેની એની એબિલિટી તો એટલી એની પાસે જે છે એ બીજા પાસે નથી. બરોબર છે. તો આવા સંજોગોમાં એના માટે તમારે ખર્ચ વધારે કરવો પડે પણ એના બદલે એનો પ્લાન ત્યાં જ એસ્ટાબ્લિશ કરી દો તો ત્યાં આગળ એને મિનિમમ રેટમાં તમે ઇઝીલી એવા સ્કિલ પોઝેસ કરતા લેબરને શું કરી શકો, એક્વાયર કરી શકો. અને છેલ્લું છે અધર ફેક્ટર્સ. અધર ફેક્ટર્સની અંદર ક્લાઇમેટ. બરોબર છે. અવેલેબિલિટી એન્ડ કોસ્ટ ઓફ લેન્ડ. અમુક અંતરિયાળ વિસ્તારોમાં જાઓ તો એ વિસ્તારોમાં નિયમ જ હોય. આજે ગવર્મેન્ટે જે રિજનલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર કર્યા છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન તમારા અંદર ઇન્ટિરિયર પ્લેસ પર જ હોય, દૂરના વિસ્તારોમાં જ હોય, પણ ત્યાં આગળ તમારી લેન્ડની કોસ્ટ ઓછી હોય. કેમ તો કે ગવર્મેન્ટ એને સ્પેસિફાઈ એરિયા ડિક્લેર કરેલા છે. એટલે લોકો જ્યાં આગળ ઓએનજીસી ને ફર્ટિલાઇઝર્સ એવા બધા એરિયા ડિક્લેર થયા હોય ત્યાં એની આજુબાજુ પોતાના પ્લાન્ટ લોકેશન માટેની જગ્યા ડિક્લેર લેવાનો પ્રયત્ન કરે, પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાના ડિસિઝન લે. તો કે આ બધા પરિબળો પણ એવા છે કે જે તમારા પ્રોડક્ટને અસર કરતા હોય છે. બરોબર છે. અને એના વગર પ્રોડક્શન શક્ય જ નથી તો પછી ત્યાં આગળ એ જ વિસ્તારોમાં તમારે એ વસ્તુનું પ્રોડક્શન કરવું પડે. આજે કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર્ડ હ્યુમિડ ક્લાઇમેટ. પછી આજે અમદાવાદ સુરતમાં કાપડની ઇન્ડસ્ટ્રીઝ છે એનું કારણ શું કે ત્યાં આગળ ટેમ્પરેચર વધારે રહે છે તો ઇઝીલી એ લોકો શું કરી શકે, એનું ડ્રાય ક્લીન કરી શકે અને ઝડપથી પ્રોસેસ અમલમાં મૂકી શકાય. હ્યુમિડ ક્લાઇમેટ જોઈએ. બરોબર છે. સિમિલરલી પોટ્રીઝ રિક્વાયર્ડ ડ્રાય ક્લાઇમેટ. તો એવી જ રીતે પોટ્રીઝ પશુપાલન ઉછેર માટે ડ્રાય ક્લાઇમેટ જોઈએ તો એનાથી પણ ગરમીવાળા પ્રદેશોની અંદર તમે એ ડેવલપ કરી શકો છો. બરોબર છે. કારણ કે એને સુકાવાનું કામ કરવાનું હોય. તો તમારું પ્રોડક્શન કયા બેઝ ઉપર છે એને ધ્યાનમાં રાખીને અને એના માટેનું વાતાવરણ કેવું છે જ્યાં મળતું હોય ત્યાં તમારે પ્લાન્ટ લોકેટ કરવો પડે, એની જગ્યા સિલેક્ટ કરવી પડે. ઓકે. તો આ રીતે આ પ્રાઇમરીમાં તમને 6-7 પોઈન્ટ સમજાય કે એના વગર જ્યારે તમે જગ્યા નક્કી કરો છો તમારા ઉત્પાદનની વસ્તુ માટે બેઝિકલી માર્કેટ જોવાનું, રો મટીરિયલ ક્યાંથી મળે છે, કોલ, ઇલેક્ટ્રિસિટી, વોટરની સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશનની સર્વિસ. બરોબર છે. લેબર વર્ક કેવા મળે છે, એ ક્યાંથી કેટલા પ્રમાણમાં મળશે, એ બધી બાબતોને વિચારીને તમારે શું કરવાનું, રિજનલ બેઝ ઉપર એની જગ્યાનું સિલેક્શન કરવાનું. બરોબર છે. હવે સેકન્ડરી ફેક્ટર્સની અંદર 4-5 પોઈન્ટ 7-8 પોઈન્ટ આપ્યા છે. તો જો એમાં શું કહે છે કે સેકન્ડરી ફેક્ટર્સની અંદર મોન્યુમેન્ટ ઓફ એન અર્લી સ્ટાર્ટ. એટલે કે જ્યાં આગળ નંબર ઓફ પ્લેસીસ વેર ટુ બિગિન વિથ ઓનલી 1 or 2 ફેક્ટર ઇઝ વેર સ્ટાર્ટેડ. એટલે કે તમે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં આગળ હજી એકાદ બે ધંધાકીય એકમ એસ્ટાબ્લિશ થયા હોય, એટલે કે સમયની તકનો લાભ લો. બરોબર છે. અને ત્યાં ધીમે ધીમે ઓટોમેટિક ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ ને એ બધી ફેસિલિટી તો ધીમે ધીમે ડેવલપ થશે જ એટલે તમને અવેલેબલ થવાની જ છે. પણ જ્યાં આગળ તમારા ઓછા એકમો હશે અને એવા જગ્યાએ તમે ઓલરેડી એકાદ બે યુનિટ ચાલુ થયા છે, ભલે આજુબાજુ ડેવલપમેન્ટ નથી થયું પણ છતાં એવો એરિયા લેશો તો અર્લી સ્ટાર્ટેડ ઓપોર્ચ્યુનિટી કહેવાય. પછી એ જ એરિયા પાછલા સમયમાં તમે લેવા જાઓ તો એની કોસ્ટ ઘણી વધી જાય. એટલે જ્યાં આગળ શરૂઆતમાં સપોઝ કે આજે રિલાયન્સ કંપની જામનગરમાં પ્લાન નાખ્યો છે તો એના એરિયામાં આજુબાજુમાં કોઈ બીજી ઇન્ડસ્ટ્રીઝ નથી, કોઈ બિઝનેસ યુનિટ જ નથી. બરોબર છે. તો ત્યાં આગળ તમે કોઈ નજીકના એરિયાની અંદર કે આસપાસના વિસ્તારોમાં તમારું ધંધાકીય એકમ શરૂ કરો
તે બહુ ઇન્ટિરિયર એરિયા છે, રેર એરિયા છે, તો ત્યાં તમને એ ઓપોર્ચ્યુનિટી મળી શકે. તો ત્યાં બધા ફેસિલિટી તો મળવાની જ છે, પણ એની સામે તમારું જે મેન્ટેનન્સ ને બધાનો ખર્ચ છે ઇઝીલી તમને અવેલેબલ થઈ શકે. સેકન્ડ છે સોઇલ એન્ડ ક્લાઇમેટ, જમીનનો પ્રકાર અને ત્યાંનું વાતાવરણ. તો કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ લાઈક ટી, કોફી, રબર require certain types of soil and climate. આ બધી વસ્તુ એવી છે કે જેના માટે ચોક્કસ પ્રકારની જમીન અને ચોક્કસ પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. But due to scientific investigation it is becoming less importance. પણ અત્યારના આધુનિક સમયમાં તો એનું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું, કારણ કે ટેકનોલોજી બેઝ આર્ટિફિશિયલ ક્રિએશન જ એવું કરવામાં આવે છે કે એવા પ્રકારની સોઇલ હોય કે ના હોય તમે એ વસ્તુનું ઉત્પાદન કરી શકો, પણ એના માટે તમારે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો એ છે સોઇલ અને ક્લાઇમેટ, બરાબર છે. સેકન્ડ છે પર્સનલ ફેક્ટર. હવે પર્સનલ ફેક્ટરમાં શું આવે કે એઝ એ બિઝનેસ ઓર્ગેનાઇઝરના મેનેજમેન્ટ તરીકે તમને એ જગ્યા પસંદ છે કે નહીં, લાઇકિંગ અને ડિસલાઇકિંગ. પણ એ લાઇકિંગ અને ડિસલાઇકિંગ ઘણીવાર આપણે જગ્યા પસંદ કરતા હોય તો એવું થાય કે ભાઈ આટલું બધું ઇન્ટિરિયર એરિયામાં મારે બિઝનેસ યુનિટ એસ્ટાબ્લિશ નથી કરવું, જગ્યા પસંદ નથી. પણ એના કરતા તમારા ઇકોનોમિક કન્સિડરેશન, તમારા ઇકોનોમિક બેનિફિટ કેવા મળે છે એને ધ્યાનમાં રાખીને તમારે જગ્યાનું સિલેક્શન કરવાનું, જે તમે લોંગ ટાઈમમાં તમને ઇકોનોમિક બેનિફિટ મળે. તો એ પર્સનલ ફેક્ટર કહેવાય. બીજું હિસ્ટોરિકલ ફેક્ટર્સ, એટલે પાસ્ટ યરના રેકોર્ડ કેવા છે તમારા જેવા બિઝનેસ દરેક ઓર્ગેનાઇઝેશનના ઓનરે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કર્યા છે, બરોબર છે. તો એનો રેકોર્ડ જોવો તમે, અને એ લોકોએ જે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે ત્યાં આગળ એમને તો કર્યું નહીં, એની કોઈ પિક્યુલારિટીઝ ખાસિયતોને ધ્યાનમાં રાખીને કર્યું હશે, તો એના આધાર ઉપર એના બેઝ ઉપર તમારે એ જ જગ્યાએ એના ઓર્ગેનાઇઝેશન યુનિટ તમારે શું કરવા જોઈએ, સ્ટાર્ટ કરવા જોઈએ, અથવા બિઝનેસ માટે પ્લેસ તમારે જગ્યા પસંદ કરવી જોઈએ. તો કે હિસ્ટોરિકલ એક્સિડન્ટ may in many cases lead to the development of places as the center of an industries, બરોબર છે. પછી છે પોલિટિકલ સ્ટેબિલિટી. તો કે ભાઈ તમે આજે ઇન્ડિયાની વાત કરો તો પોલિટિકલ સ્ટેબિલિટી 5 વર્ષ માટે દર 5 વર્ષે ગવર્નમેન્ટ બદલાય, છતાંય તમારી 5 વર્ષ માટેની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમારે કોઈ ડિસિઝન લેવું હોય તો એ સમય દરમિયાન, એ પીરિયડ દરમિયાન તમે પર્ટિક્યુલર જે કઈ બેનિફિટ તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટે હોય તો એને ધ્યાનમાં રાખીને એ સમયની ગવર્નમેન્ટ જે તમને બેનિફિટ અવેલેબલ થતા હોય તો એને ધ્યાનમાં રાખીને તમારે એનું શું કરવું જોઈએ, પ્લાન્ટ લોકેશનની જગ્યા સિલેક્ટ કરવી જોઈએ, બરોબર છે. તો અહીંયા દરેકમાં એક્ઝામ્પલ આપ્યા છે, તો એના બેઝ ઉપર તમને એમસીક્યુ પૂછી શકાય કે many of the industrial moved out of the West Bengal because of adverse political situation. આવું આપી દે, બરોબર છે. તો એને કહેવાય પોલિટિકલ સ્ટેબિલિટી. હવે અત્યારે એમસીક્યુ માં પેલું જે અત્યારે તમને ઇકોનોમિક્સમાં પૂછ્યું હતું એ રીતે પૂછી નાખે કે many of the industries moves out of the Ukraine, બરોબર છે, Ukraine because of the adverse political situation of the country. એ કયું કહેવાય, પોલિટિકલ સ્ટેબિલિટીનું જ ફેક્ટર કહેવાય. આ રીતે તમને એમાંથી એમસીક્યુ ક્રિએટ કરી દે, બરોબર છે. નાઉ સ્પેશિયલ કન્સેશન એન્ડ બેનિફિટ્સ. તો એવી જગ્યા પસંદ કરો કે જ્યાં સરકારે તમને, સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના તમને બેનિફિટ્સ મળતા હોય, જેમ કે આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર કરે છે ગવર્નમેન્ટ. હવે ઇન્ડસ્ટ્રીયલ તમે ઝોનમાં જાઓ એટલે ટેક્સ લાયબિલિટીમાં ફેરફાર મળે, કેપિટલ ફોર્મેશનમાં તમને બેનિફિટ મળે, ઓછા વ્યાજની લોન મળે, બરોબર છે, સસ્તા ભાવે જમીન મળે. પણ એના માટે પછી જે એરિયા તમારા છે એ એરિયાની અંદર જ તમારે શું કરવું પડે, ડેવલપમેન્ટ કરવું પડે, તો તમને સ્પેશિયલ કન્સેશન અને બેનિફિટના લાભ મળી શકે. પછી તમે એવું કહો કે ના હું પ્રોપર સિટી એરિયામાં ડેવલપ કરવા જવું કે જ્યાં ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે અને ત્યાં તમે બેનિફિટ લેવા જતા હોય, એ બેનિફિટ સાથે તમે ડિમાન્ડ કરો તો ત્યાં આગળ પ્લાન્ટ લોકેશન થાય તો ખરું, પણ તમારો એક્સપેન્સીસ વધી જાય, બરોબર છે. જે જનરલી બેકવર્ડ એરિયાની અંદર તમને આ બધા બેનિફિટ મળે. ઓકે, નેક્સ્ટ છે ત્યાર પછી આપ્યું છે સ્પેશિયલ એડવાન્ટેજ ઓફ પ્લેસ. ઘણીવાર જગ્યાનું મહત્વ હોય છે કે તમારું બિઝનેસ યુનિટ એવી જગ્યાએ છે કે જ્યાં આગળ ગવર્નમેન્ટ ના ચાર્જીસ કે ગવર્નમેન્ટ જે અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ અમલમાં મૂકે છે તો એમાંથી તમને હંમેશા એ એરિયાઓમાં બેનિફિટ મળે છે. તો એ એરિયાને કન્સિડર તરીકે કરીને તમારે તમારી જગ્યાનું પસંદગી કરવી જોઈએ. જેમ કે આજે ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર ફ્રી ટ્રેડ ઝોન
ડિક્લેર કરે છે. તો એવા એરિયાની અંદર તમારું પ્લાન્ટ લોકેશન કરો, તમારે ઇન્ટરનેશનલ બિઝનેસ જ કરવાનો છે, તો પછી એવા જ એરિયામાં તમે ફ્રી ટ્રેડ ઝોનમાં તમારું લોકેશન પસંદ કરવું જોઈએ, જ્યાંથી તમને ઓટોમેટિક સ્પેશિયલ બેનિફિટ મળી જાય. અને લાસ્ટ વન છે ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર, એટલે કે એવી જગ્યાએ તમારું ધંધાકીય એકમ પસંદ કરો કે જ્યાંથી તમને તમારા બિઝનેસ કોમ્પિટિટરની કે માર્કેટ રિલેટેડની કે એન્વાયરમેન્ટ, બરાબર છે, જે તમને ચોથા યુનિટમાં સમજાવ્યું, તો એ જે એન્વાયરમેન્ટ છે, બિઝનેસ એન્વાયરમેન્ટની માહિતી મળી રહેવી જોઈએ. બિઝનેસને લગતી બધી જ ઇન્ફોર્મેશન તમને ગમે ત્યાંથી ઇઝીલી મળી શકે એવી જગ્યાએ તમારે તમારું જગ્યાનું પ્લેસ નક્કી કરવું જોઈએ, જેને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર. બરાબર છે, ઓકે. અને ત્રીજું છે સિલેક્શન ઓફ કોમ્યુનિટીના આધારે બધા પરિબળો આપ્યા છે કે સમાજને ધ્યાનમાં રાખીને કયા કયા પ્રકારની તમે લોકેશન માટેની જગ્યા પસંદ કરી શકો. તો કે એડ્યુકેશન, સફિશિયન્સી ઓફ લેબર સપ્લાય, બરોબર છે, એવો જ્યાં તમારે જે સ્કિલ અને ક્વોન્ટિટી વાળા કે જેટલા જથ્થામાં અને જેટલી સ્કિલ વાળા લોકો જોઈએ છે ત્યાં ઇઝીલી થી મળી શકે છે. આજે સપોઝ હાર્ડ વર્કર છે તો ઇન્ટિરિયર પ્લેસમાં તમે જાઓ, તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર પ્લાનની અંદર હાર્ડ વર્ક વધારે છે, મેન પાવર, ભલે મશીનરી ટેકનોલોજી છે પણ હાર્ડ વર્કરની જરૂર છે, તો હાર્ડ વર્કર માટે જ્યાં સખત મહેનતુ લોકો રહેતા હોય તો એવા એરિયાની અંદર પ્લાન્ટ લોકેશન કરો તો નજીકના એરિયામાંથી તમને ચીપ લેવલે મિનિમમ કોસ્ટ સાથે સ્કિલ લેબર વર્ક અવેલેબલ બની શકે. ત્યારબાદ છે પ્રિવેલિંગ વેજ રેટ, બરોબર છે, ત્યાં આગળ પ્રિવેલિંગ વેજ રેટ એટલે એવા એરિયાની અંદર જશો તો રીઝનેબલ પ્રાઇસથી તમને જોઈએ એટલા નંબર ઓફ વર્કર્સ સામાન્ય રેટથી તમને મળી શકશે. બરોબર છે, પણ તમે કોઈ અલગ જ એરિયામાં જાઓ કે જ્યાં આગળ એવી સ્કિલ પોઝેસ કરતા લેબર છે જ નહીં, તમે બીજેથી એક્વાયર કરશો, બહારથી મંગાવશો, બોલાવશો દૂરથી, તો સ્વાભાવિક છે કે એનું ચાર્જીસ, એનો રેટ, એનું એક્સપેક્ટેશન બીજા કરતા વધારે હશે, તો પછી તમારે વધારે પેમેન્ટ કરવું પડે. એટીટ્યુડ ટુવર્ડ્સ ધ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર છે, કે જ્યાં આગળ તમારે બધી જ જાતના વર્ક માટેના આસ્પેક્ટ પોઝિટિવલી દેખાતા હોય તો ત્યાં તમારે તમારી ધંધાકીય એકમનું પ્લેસ નક્કી કરવું જોઈએ. પછી ઓલરેડી તમને શરૂઆતથી જ નેગેટિવિટી દેખાય છે કે આટલી સફળતા નહીં મળે, આટલી જગ્યા નહીં મળે, બરોબર છે, છતાં એ જગ્યા પસંદ કરીને તમે પ્લાન્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માંગો તો આજે નહીં ભવિષ્યમાં ક્યાંક તમને પ્રોબ્લેમ ઊભા થાય. તો ત્યાં એટીટ્યુડ ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રીઝ જોવાનું કે ધંધાકીય એકમ માટે ફેવરેબલ આસ્પેક્ટ કેટલા છે. પછી એક મેનેજર તરીકે કે એક ઇન્ટિરિયર પ્લેસ ઉપર તમારે જવાનું થાય, દૂરના સ્થળે અપડાઉન કરવાનું થાય, તો એ તમારે કરવું પડે, બરોબર છે, પણ એવો સમાજ હોવો જોઈએ. આજે ઘણા લોકોની એક ઇન્ટેન્સિટી એવી હોય કે અમુક લોકો એવા હોય કે વારંવાર સ્ટ્રાઇક પર જ જતા હોય એરિયાના લોકો, કે આજે સપોઝ એગ્રીકલ્ચરમાં પંજાબમાં જોયું તો આજે છેલ્લા 1-1.5 વર્ષથી લોકો સ્ટ્રાઇક પર જ છે, ગવર્મેન્ટ સામે કોઈક ને કોઈક આંદોલન છેડે છે, બરોબર છે. તો હવે એવા એરિયાની અંદર તમે પ્લાન્ટ લેઆઉટ કરો તો સ્વાભાવિક છે કે તમને અનફેવરેબલ કન્ડિશન જોવા મળે. તો ફેવરેબલ કન્ડિશન જોવાની કે જ્યાં ઇઝીલી તમને એ બધું અવેલેબલ હોઈ શકે. પછી છે કેરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રી ઓલરેડી પ્રેઝન્ટ, એટલે કે જ્યાં આગળ તમારી ઓલરેડી તમે જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો એની ઇન્ડસ્ટ્રીયલ પેટર્ન ઓલરેડી ડેવલપ થઈ ચૂકી છે, ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે આ જ પેટર્નથી તમારે ઉત્પાદન કરવાનું છે, બરોબર છે, ઓકે. ફાસ્ટ ગ્રોથ ઓફ ન્યુ પ્લાન્ટ, તો એ નવી ટેકનોલોજી વાળા પ્લાન્ટ છે તો નવી ટેકનોલોજી સાથે જ તમારે આગળ વધવું પડે. તો એ કોમ્યુનિટી છે, સમાજ એવી માંગશે. સમાજ અત્યારે એવું કહી રહ્યું છે કે ગવર્મેન્ટ એવી પોલિસી કે તમે પ્લાન્ટ પ્રોડક્શન કરો એનો વાંધો નહીં, પણ એ પ્રોડક્શન માટે જે પ્લાન્ટ મશીનરી છે, ટેકનોલોજી છે, ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી જ તમારે યુઝ કરવી પડે અને ત્યાં આગળ તમારે એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જ્યાંથી પછી તમે એનો પોલ્યુશનનો પ્રોપરલી નિકાલ કરી શકો. તો એ એટીટ્યુડ ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રીઝ છે. ગવર્મેન્ટ જે ઇન્ડસ્ટ્રીને અત્યારે ફેવર નથી જ કરતી, બરોબર છે, તો એ પેટર્ન નથી, તો એ પેટર્ન દ્વારા તમે ઉત્પાદન, જે પદ્ધતિ ઉત્પાદન કરવાની છૂટ નથી, તે પદ્ધતિ તમે સમાજ પણ એ પદ્ધતિમાં તમને સાથ નહીં આપે, જેને કહેવાય કેરેક્ટર ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઓલરેડી પ્રેઝન્ટ, બરોબર છે. ત્યારબાદ છે રિસ્ટ્રિક્ટિવ લોઝ એન્ડ ટેક્સીસ, બરોબર છે, તો કે while selecting the community the businessman should consider the restriction of various laws and provision of tax laws. સમાજ જ્યાં આગળ આ બધા કાયદા અને પ્રોવિઝન બનાવ્યા હોય એનું ત્યાંની પ્રજા કે ત્યાં આગળ ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન મૂક્યા હોય તો એ એરિયામાં તમે પ્લાન્ટ લોકેશન ડેવલપ ના કરી શકો, તો ત્યાંના પ્રોવિઝન અને ત્યાંના કાયદાઓનું પણ તમારે ધ્યાન રાખવું પડે, અધરવાઇઝ સોસાયટી, કોમ્યુનિટી એનો વિરોધ કરશે કે તમને ત્યાં પ્લાન્ટ લોકેશન કરવાની મંજૂરી નહીં આપે. જેમ કે ટાટા કંપનીને
ટાટા કંપનીમાં તમે જોવા જાઓ તો જેનો સાઇનમાં નેનો કારનો પ્રોજેક્ટ હતો તો સમાજે એનો વિરોધ કર્યો, ગમે તે એઝ પર ધ પ્રોવિઝન ઓફ ટેક્સ કે પોલિટિકલ પાર્ટીના આધારે, તો સમાજ પણ એનો વિરોધ કરે. તો એ બેઝ ઉપર તમે એનું ધ્યાન રાખીને તમારે જગ્યા પસંદ કરવી પડે. નેક્સ્ટ લિવિંગ કન્ડિશન ઇન ધ કોમ્યુનિટી. સમાજના લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, એ લોકોની જરૂરિયાત કેવી છે, બરોબર છે. ઘણા લોકો એવા હોય કે એના પોતાની આજુબાજુના વાતાવરણમાં એ રેસિડેન્શિયલ એરિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ કોઈ યુનિટ કોમર્શિયલ બેઝ ઉપર કોઈ એક્ટિવિટી થાય એવું એ લોકો પસંદ જ ના કરતા હોય. કમતા કે એમની સેફટીને ધ્યાનમાં રાખીને, એમના પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને. કેમ તો કે જ્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ત્યાં આગળ ઘણા બધા લોકોની અવર જવર ને બધા રહેતા હોય, કે સમાજની દ્રષ્ટિએ જોવા જાવ તો એ લોકોની સેફટી બહુ ઓછી કહેવાય. તો એ લિવિંગ કન્ડિશન ઇન ધ કોમ્યુનિટી, સમાજ કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ જીવવા માંગે છે અને કેવા પ્રકારના આજુબાજુના લોકો છે એના આધારે તમે પ્લાન્ટ લોકેશનને ફિક્સ કરી શકો. અને એડિક્વેસી ઓફ ધ પોલીસ એન્ડ ફાયર પ્રોટેક્શન. જ્યાં આગળ આ બધી સર્વિસ તમને મળી રહેતી હોય ઇઝીલી એવા નજીકના એરિયાની અંદર તમારે તમારા પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરવો જોઈએ. એટલે અહીંયા તમને પ્લાન્ટ લોકેશનની અંદર, બરોબર છે, મેં તમને ઓવરઓલી કયા કયા ફેક્ટરના બેઝ ઉપર જગ્યા પસંદ થાય, રીજન બેઝ પર જોઈ ગયા, કોમ્યુનિટી બેઝ પર જોઈ ગયા, અને થર્ડ પોઈન્ટ આપ્યો છે સાઇટના બેઝ પર. તો એમાં ઓવરઓલ આ રીતે રીડિંગ કરશો તો તમને ખ્યાલ આવશે, બરોબર છે, કે સાઇટમાં પણ એક સાઇટ એવી અવેલેબલ હોવી જોઈએ કે જે ઇઝીલી એકબીજાથી કનેક્ટેડ હોય. પછી એમાં રોડ કે રસ્તા કે કોઈ પણ પ્રકારની અવેબિલિટી જ ના હોય, લિંકિંગ જ ના હોય, તમે ટ્રાન્સપોર્ટેશન દ્વારા લિંક જ ના કરી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સપોર્ટ જ ના થતું હોય, તો ત્યાં આગળ એવી સાઇટ તમારાથી લેવાય નહીં. બીજું શું ધ્યાનમાં રાખવાનું? લેન્ડ એન્ડ ટોપોગ્રાફી ઓફ ધ સાઇટ. તમારો અત્યારે તો પ્લાન તમે એસ્ટાબ્લિશ કરો છો, પણ ફ્યુચરમાં ફર્ધર એક્સપાન્શન કરવું હોય તો ત્યાં કોઈ શક્યતા છે? પછી ભવિષ્યમાં એવું બને કે તમે એક્સપાન્શન કરવા જતા હોય તો કે ભાઈ એના માટે તમારે બીજી જગ્યાએ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો પડશે, કેમ કે અહીંયા સફિશિયન્ટ પ્લેસ નથી. તો ફ્યુચરને ધ્યાનમાં રાખીને જ એવી સાઇટ પસંદ કરો કે નવા એક્સટેન્શન પણ તમે ત્યાં જ એ જ એકમની અંદર તમે ઊભા કરી શકો, બરાબર છે. અને ત્રીજું કે એડિક્વેટ વોટર એન્ડ પાવર સપ્લાય. તો કોમન પોઈન્ટ છે, જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં આગળ પાણી અને ઇલેક્ટ્રિસિટી સપ્લાયની તો અવેબિલિટી ફુલ્લી હોવી જોઈએ, એના વગર તો પ્રોડક્શન શક્ય જ નથી. તો આ એક સાઇટ જગ્યાના આધારે આપી તમને. તો આ રીતે જગ્યા પસંદ કરતી વખતે બિઝનેસની અંદર તમારા કોઈ પણ પ્રકારનો પ્લાન્ટ હોય એ ડેવલપ કરવા માટે તમારી પાસે કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે એને ધ્યાનમાં રાખીને, બધા પરિબળો રાખીને તમારે ડિસિઝન લેવાનું. ઓકે, તો આમાં પ્લાન્ટ લોકેશન સમજાવ્યું છે, બરાબર છે.